એમાં તું કહે છો કે આગળ આપણા વેદ પુરાણો વાંચવા જોઈએ. હા, હું બી માનું છું કે વાંચવા જોઈએ, પણ એ વાંચવામાં ઇન્ટરેસ્ટ તો આવવું જોઈએ. એનું શું કરવું? આ છે ને દોસ્ત, તારો એબનો વાગ નથી. આ છે ને આપણી સિસ્ટમમાં ઘડાઈ ગયું છે. સમજો કે આ એક મેનિપ્યુલેશનનો ભાગ છે. જ્યારે આપણે લાખો વર્ષની આજે ગુલામી કરી ને, એ લોકોએ આપણી સિસ્ટમને રિવાયર જ એવી કરી નાખી છે કે આપણે આપણા રૂટ મતલબ કે આપણા વેદ પુરાણ શાસ્ત્રો આ બધા પ્રત્યે છે ને એક અરુચિ પેદા કરી દીધી છે આપણી અંદર. અને હજી વતન એવું નથી કે બંધ થઈ ગયું, હજી વતન એ હાલે છે. ક્યાંક ને ક્યાંક આના મુદ્દાઓ કે કિસ્સાઓ આપણને જોવા મળે જ છે. અને તને ખબર, એ લોકો છે ને એટલા અગ્રેસિવ હતા આ બધું કરવા પાછળ કે નાની નાની વસ્તુમાં એ લોકોએ મેનિપ્યુલેશન કર્યું છે. આપણે સાપ સીડીની ગેમ જોઈ કે? હા, સાપ સીડીની ગેમ આજકાલની નથી, બહુ જૂની ગેમ છે. સાપ સીડીને પેલા મોક્ષ પટમ નામે ઓળખાતી. એનો એ એવી ગેમ હતી કે એમાં છે ને સાપ મતલબ કે તમારા લોભ લાલચ મોહ આ બધામાં તમે પડો ને બરોબર, તો તમે જીવનમાં નીચે આવશો. અને સીડી મતલબ તમારો સ્પિરિચ્યુઅલ ગ્રોથ બતાવતી હતી. તો એકવાર છે ને એક અંગ્રેજ ઓફિસર હતો, એને જયારે આ વાતની ખબર પડી ને તો એ એટલો તપ્તર હતો કે નહીં આ વસ્તુ તો આ લોકો પાસે ન રહેવી જોઈએ. તો એને શું કર્યું, એ સાપ સીડીની ગેમ લીધી, એમાંથી જે બધા ચિત્રો બધું હતું ને એ કાઢી નાખ્યું અને સિમ્પલ કલરફુલ કરીને સાપને સીડી બનાવી નાખી અને એ આપણે રમવા આપી દીધી. સમજો, જે આપણે આજે રમવી છે. અને એમાંથી આપણને કોઈ ફાયદો થતો નથી. જ્યારે પેલા મોક્ષ પટમ છોકરા કે બાળકો રમતા ને તો એ લોકોમાં છે ને નાનપણથી તેનામાં હાઈ મોરલ્સ અને વેલ્યુ સિંચાતી હતી. ત્યારે હવે આપણા માટે હું એક ટાઈમ પાસનો કેસ થઈ ગયો છે. આ બધા છે ને દોસ્ત આપણી પાસેથી સારી વસ્તુ લઈ લીધી, એમ જ તો કે ને કે હીરા લઈ લીધા આપણી પાસેથી અને કાચના ટુકડા આપણને આપી દીધા.